વાત રાજકોટની કરીએ કે જિલ્લા પંચાયતના સ્થળાંતરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। જિલ્લા પંચાયતનું જૂની કોર્ટ બિલ્ડિંગમાં કરાયું છે સ્થળાંતર। જૂની કોર્ટ બિલ્ડિંગના રિનોવેશન પાછળ અધધ 84 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। 8 પદાધિકારીઓની ચેમ્બર પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। નિર્ગેવ બિલ્ડકોન એજન્સીને સોંપવામાં આવ્યો હતો આ કોન્ટ્રાક્ટ। માત્ર કાગળ પર ખર્ચ બતાવી નાણાં સેરવ્યાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે। 40 થી 45 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની વિપક્ષની માંગ છે। રાજકોટ જિલ્લા પંચાયત માટે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને પગલે જૂની કોર્ટ બિલ્ડિંગમાં હાલ કામચલાઉ કચેરી ખસેડવામાં આવી છે। આ સ્થળાંતર પાછળ જિલ્લા પંચાયત દ્વારા 84 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે। વિપક્ષના નેતા મનસુખ સાકરિયાનો આરોપ છે કે કોઈ નક્કર કામગીરી કર્યા વગર જ ખોટા બિલો મૂકી દેવાયા છે। તેમણે મુખ્ય પ્રધાન અને પંચાયત વિભાગને પત્ર લખી આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। રાજકોટની જિલ્લા પંચાયત સ્થળાંતર કરવા માટે 84 લાખ રૂપિયાનો જંગી ખર્ચો કરવામાં આવ્યો છે। વિપક્ષના નેતા મનસુખ સાકરિયા છે, તેમના દ્વારા આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે। આપણી સાથે મનસુખભાઈ છે। મનસુખભાઈ, શું કહેશો, આટલો જંગી ખર્ચો કરવામાં આવ્યો ત્યારે? હું આપના માધ્યમથી એમ કહું છું કે જૂની બિલ્ડિંગમાંથી અહીંયા આપણે કોર્ટ બિલ્ડિંગમાં ટ્રાન્સફર થયા તો 12,30,000 રૂપિયા છે એ ટ્રક ભાડાના રૂપે ચૂકવવામાં આવ્યા છે। હું આપના માધ્યમથી કહું, આપણી 9 શાખા હોય તો 9 તેરીને 27 ટ્રક માલ થાય, તો 27 ટ્રક માલ થાય તો એક ટ્રકનું ભાડું 50,000 રૂપિયા થાય। અડધો કિલોમીટરમાં અહીંયા સુધી પહોંચાડવાનું 50,000 રૂપિયાનું બિલ ક્યાંય હોય? આ ભ્રષ્ટાચાર થયેલો છે, આમાં કંઈક ખોટું થયેલું છે। જવાબદાર અધિકારી સામે પગલાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આગામી દિવસોમાં અમે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને આ બાબતની રજૂઆત કરવાના છીએ અને જે અધિકારી, જે પદાધિકારી આમાં સામેલ હોય એને દંડનીય કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવા જોઈએ। 14 ટોયલેટ બ્લોક, કારણ કે 7 માળનું બિલ્ડિંગ છે, એક માળે 2 ટોયલેટ બ્લોક હોય, 14 ટોયલેટ બ્લોકના 16 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। માનો છો કે આ ખર્ચો થયો હોય 16 લાખ? આપ જોઈ શકો છો, લાઈવ આપને જોવું હોય તો જોઈ શકો છો કે ટોયલેટની અંદર કંઈ પણ કરવામાં આવેલ નથી, માત્ર ને માત્ર બિલ બનાવવામાં આવ્યું છે। હું આપને બતાવું કે જો આ ટોયલેટ છે, આમાં શું કોઈ જાતનું કંઈ કશું કરવામાં આવ્યું નથી। જો આ બાજુનું ટોયલેટ જો, આ જુઓ, આમાં કંઈ પણ કરવામાં આવેલું નથી, માત્ર ને માત્ર બિલ બનાવી અને ખોટા બિલ બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ અહીંયા સાબિત થાય છે। બીજું કઈ બાબતોમાં શંકા ઉપજેવી છે? સાફ સફાઈના નામે એક ટાંકાના સાફ સફાઈ માટે જો લાખો રૂપિયાના બિલ બનાવવામાં આવતા હોય તો એ ટાંકો છે એટલા રૂપિયામાં તો નવો ટાંકો બની જાય। અને રંગ રોગાનના નામે, પડદાના નામે, કલરના નામે, હું તો આપના માધ્યમથી એ કહું છું કે ત્યાં એ દિવાલ ઉપર તમે 500 રૂપિયાની નોટ લગાડો ને તો પણ એટલા પૈસા ન થાય। 75 લાખ રૂપિયા જેવું છે। મારા અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચો છે અને આમાં 40 થી 45 લાખ રૂપિયાનું કૌભાંડ છે એ કરવામાં આવ્યું। પણ એટલે જે કોંગ્રેસ છે તે આક્ષેપ કરી રહી છે કે આખા કૌભાંડ 40 થી 45 લાખ રૂપિયાનું થયું હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। હવે જે પદાધિકારીઓ છે તે હરકતમાં આવ્યા છે ને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી તેઓ અજાણ હતા, હવે તેમને મીડિયા થકી માહિતી મળી છે ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવશે। જોવાનું રહેશે કે આ તપાસ છે તે ખરા અર્થમાં તપાસ થાય છે કે માત્ર તપાસનું નાટક થાય છે। જે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ છે તે થયો છે, ત્યારે આ સમગ્ર મામલે હવે આગળ સરકાર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। જૂની કોર્ટ બિલ્ડિંગની હાલ જે સ્થિતિ છે તે જોઈને ખરેખર કામગીરી થઈ પણ છે કે કેમ તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જો કે જિલ્લા પંચાયતના સભ્યોને સામે આ અંગે સવાલ પૂછાતા પહેલા તો આંકડાકીય માહિતી રજૂ કરી દેવાઈ કે આખરે કયા કામ પાછળ કેટલો ખર્ચ થયો છે। 22 AC રીઇન્સ્ટોલેશન કરવાનો ખર્ચ ₹2,20,000 બતાવાયો છે, તો ઇલેક્ટ્રિક કામગીરી પાછળ 14 લાખ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે। જો કે વિવાદ વકર્યા બાદ હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ સમગ્ર મામલે તપાસ સોંપાઈ। જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેને આપ્યા તપાસના આદેશ। 30 દિવસની અંદર તમામ તપાસ પૂર્ણ કરવામાં આવશે। એજન્સીના બિલ હાલ રોકી દેવાનો કારોબારી ચેરમેનનો દાવો છે। 84 લાખ રૂપિયાના ખર્ચ સામે અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયા ચૂકવાયા છે તેવું કારોબારી ચેરમેને કહ્યું છે। જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી બિલ અટકાવવામાં આવશે। ગેરરીતિ જણાશે તો અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે।
રાજકોટની જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ નવીનીકરણ થતાં તેમનું સ્થળાંતર છે તે રાજકોટની જે જૂની કોર્ટ બિલ્ડિંગ છે તેમાં કરવામાં આવ્યું અને આ સ્થળાંતર કરવા પાછળ 84 લાખ રૂપિયાનો ખર્ચો છે તે કરવામાં આવ્યો. મારી સાથે કારોબારી સમિતિના ચેરમેન પીજી ક્યાડા છે, આપણે તેની સાથે વાત કરીએ. પીજી, શું કહેશો? 84 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે, શું માનો છો કે આ ખર્ચો છે તે વધારે છે? આ વિષય છે ને અધિકારીઓનો હોય છે. અધિકારીઓએ કઈ રીતે કામ કર્યું છે, એને કેવી રીતના ભાવ ચૂકવા છે, તેમાં જે કંઈ ખોટું હોય છે તો એની તટસ્થ અમે તપાસ કરાવડાવી અને જે એને પેમેન્ટ અમે હજી કર્યું જ નથી, 60 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી છે, પેમેન્ટ એનું કાપીને બાદ કરી નાખશું. 22 લાખ રૂપિયાનો જે પેમેન્ટ છે તે ભાઈ આ સ્થળાંતર 3 મહિના 2-2.5-3 મહિના સ્થળાંતર રહેલું છે. એવું નથી આવડી મોટી જિલ્લા પંચાયતનું 3 મહિનાનું સ્થળાંતર હાલતું હોય તો અમે તો માત્ર 22 લાખ રૂપિયા ચૂકવા છે. બાકીનું પેમેન્ટ તો ચૂકવવાનું બાકી છે, એને અમે સ્ટોપ કરી દઈએ છીએ. પેમેન્ટ અત્યારે નહીં ચૂકવીએ અને ઉચ્ચ અધિકારીની એની મદદ તટસ્થ તપાસ મૂકી અને રિપોર્ટ આવશે એ આધાર ઉપર હાલશું. 22 એસીનો ખર્ચ 2,20,000 રૂપિયા, એક એસીના 11,000 રૂપિયા. મારા ભાઈ અટાણે 5,000 રૂપિયા તો એસી તમારું કાઢીને બીજે ફૂટ કરે તોય લે છે. તો પછી એનું કારણ છે કોઈ પાઇપલાઇન નાખી હોય, કોઈ નવું વાયરિંગ કરે કે નવા જૂના બિલ્ડિંગ ની અંદર આવે તો ઇલેક્ટ્રિક ફિટિંગનો ખર્ચો જે થયો છે. એવું નથી કેતો, ખોટું હોય છે તો આપણે એની તપાસ જ કરાવી છે તો બધી તપાસ થાય ને, ટોટલ મુદ્દા જ તપાસ થાય. નહીં, પણ તમે માનો છો કે એજન્સી આ વધારાના બિલ મૂક્યા હોય, જે ભાવ થતો હોય ને નીકળી જાય ને, તપાસ કરાવે એમ બધું નીકળી જાય અને અધિકારીઓ પર પગ લઈ લેવાય એવું થોડું છે. જિલ્લા પંચાયતની કારોબારી જે બેઠક મળે, જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળે, એમાં સત્તાવાર રીતે વિરોધ પક્ષને આ જવાબ આપ્યો છે. એટલે એનો મતલબ એવું થયું કે પ્રમુખથી લઈ અને ડીડીઓ સુધી તમામ બોડીના ત્યાંને આ વાત હતી કે આટલા બધા બિલ ઉધાર્યા છે. તો ત્યારે કેમ આ તો મીડિયામાં આવ્યું, વિપક્ષે અવાજ ઉઠાવ્યો, એટલે તમે આ બિલમાં ગેરરીતિ થઈને હવે તપાસ કરાવશો? એવું નથી, પણ મારી પાતો ક્યારે આવે? માની લો કે એને 50-60 લાખ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે, એ ચૂકવવાની થાય તઈ જ મારી પાસે આવે. મારી પાતો ન આવતો હોય તમારી વાત સાચી છે કે બોર્ડની અંદર જવાબ એ આપ્યો છે કે આટલો ખર્ચો થયો છે. અમે ડીપમાં નથી ઉતરાઈ, અમારી ભૂલ છે નથી ઉતરાઈ, એ અમે સ્વીકારીએ છીએ. કોર્ટ બિલ્ડિંગ તો ચાલુ હતું અને તેમ બાથરૂમનો ખર્ચો આટલો નહીં, બાથરૂમનો લાખો રૂપિયાનો ખર્ચો નથી. બાથરૂમની સ્થિતિ તો એ નહીં છે. આ એક વોલ પાડવાના, એસીને વોલ પાડવાના પૈસા લીધે આમાં કાચ તોડીને એસીના વોલ બન્યા છે. તો શું કહેશો આને લઈને? મૂકો તો કહું નહીં ભાઈ, શું એમ નહીં, તમે માનો છો ને ખોટું થયું છે? એવું તો હૃદય ઉપર હાથ રાખીને કહો ખોટું થયું છે કે નથી થયું? તમે આટલા પીઢ રાજકારણી છો, હૃદય ઉપર હાથ રાખીને કહો ખોટું થયું છે કે નથી થયું? એવું નથી કેતો, આની તપાસ થી ખબર પડે ને કેટલું ખોટું થયું છે. એમને તો હું એટલે તપાસ કરાવો છો ને તમે? તપાસ કરાવવી પડે ને. આક્ષેપ ત્યાં ખોટા થોડા કઈ છે? આક્ષેપ કર્યા છે, એટલો બધા મોટા આક્ષેપ થાય, એટલું મીડિયા જગત થયે છે તો કઈ હું એને એમ કહું તમે ખોટા હોય. કાંઈક તમને દિવસમાં તપાસ એવું તમને લાગ્યું એટલે તમે આક્ષેપ કર્યા, અને 30 દિવસની અંદર તપાસ અમે પૂરેપૂરી કરાવી લેવું. એટલે કારોબારી સમિતિના ચેરમેન પીજી ક્યાડા છે ને, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 30 દિવસની અંદર આ તપાસ છે તે પૂર્ણ કરવામાં આવશે. જે ખર્ચ ઉધારવામાં આવ્યા છે તે ખર્ચમાં ક્યાંય ગેરરીતિ થઈ શકે કે તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવશે. પરંતુ અત્યારે જે બિલ ઉધારવામાં આવ્યા છે તે જરૂરથી શંકા ઉપજાવે તેવા છે. ત્યારે જોવાનું રહેશે કે આ તપાસ છે તે કયા પ્રકારે થઈ છે ને માત્ર તપાસનું નાટક થાય છે કે પછી ખરા અર્થમાં જે ગેરરીતિ થઈ છે તેની સામે પગલાં લેવાય છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.